ધોરણ 11 એમાં બીએ એટલે કે ઓશીની અંદર પ્રથમ પરીક્ષાની અંદર જો આપણે 50 માંથી સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે. આ વિડીયોને સારી રીતે જોઈ લેજો, જેથી કરીને કયા વિભાગમાં શું પૂછાય ને એ આપણને ક્લિયર ખબર પડી જાય. સૌપ્રથમ આપણે જે દરેક વિભાગો છે એ દરેક વિભાગો વિશે થોડુંક જોઈ લઈએ. વિભાગ એ ની અંદર આપણને એમસીક્યુ પૂછાવાના છે. શું પૂછાય? એમસીક્યુ. વિભાગ બી ની અંદર આપણને વીએસક્યુ એટલે એક વાક્યમાં જવાબ આપો એ પૂછાય. વિભાગ સી ની અંદર આપણને 2 માર્ક્સ વાળા પ્રશ્નો પૂછાય. કેટલા પૂછાય પછી વાત કરીએ. વિભાગ ડી ની અંદર આપણને 3 માર્ક્સ વાળા પ્રશ્નો પૂછાય અને વિભાગ ઈ ની અંદર આપણને 5 માર્ક્સ વાળા પ્રશ્નો પૂછાય. આ બધી વાત થઈ શું પૂછાય એ. હવે જે આ એમસીક્યુ છે એ એમસીક્યુ કેટલા પૂછાય? તો 10 એમસીક્યુ પૂછાય. એના માર્ક્સ પણ કેટલા? તો 10 માર્ક્સ. વીએસક્યુ કેટલા પૂછાય? તો વીએસક્યુ આપણને 5 પૂછાય. એના માર્ક્સ કેટલા? તો 5. એટલે 5 પ્રશ્નો 5 માર્ક્સ, પેલામાં 10 પ્રશ્નો 10 માર્ક્સ. હવે વિભાગ સી છે એમાં કુલ 8 પ્રશ્નો પૂછાય અને 8 માંથી આપણે લખવાના કેટલા? 5. અને દરેકના 2 ગુણ હોય એટલે આ વિભાગ આપણા માટે 10 માર્ક્સનો થાય. હવે તમે જોઈ શકો 10 ને 5 ને 15 ને 25 અહીંયા થઈ ગયા. એનો મતલબ કે બાકીના જે 2 વિભાગો છે એ પણ કેટલા માર્ક્સના હશે? 25 માર્ક્સના. ડી ની અંદર પણ આપણને 8 પ્રશ્નો પૂછાય અને 8 માંથી આપણે લખવાના કેટલા? 5, પરંતુ એકના લખ્યું એ પ્રમાણે 3. તો આ વિભાગ કેટલા માર્ક્સનો થાય? 15 માર્ક્સનો થાય. આ 5 માર્ક્સના પ્રશ્નો છે, આપણને 3 પૂછાય અને 3 માંથી લખવાના કેટલા? 2. એકના 5 માર્ક્સ એટલે 10 માર્ક્સનો આ વિભાગ થાય. એટલે ઓલ ઓવર જોવા જાય તો 50 માર્ક્સનું આપણને જે લખવાનું રહેશે એ ખાસ ધ્યાન આપવાની. કેટલાનું પેપર પૂછાય ને એ આપણે પછી જોઈએ કે અઠવા સાથે કેટલાનું પેપર પૂછે. શરૂઆત કરીએ એ થી. તો એ વિભાગની અંદર આપણે કયા પ્રશ્નોની તૈયારી કરવાની? અમે કીધું એ પ્રમાણે એમસીક્યુ પૂછાવાના છે અને કેટલા એમસીક્યુ પૂછાવાના છે? 10 એમસીક્યુ પૂછાવાના. આપણા ચેપ્ટર વાઇઝ આપણા ચેપ્ટર કેટલા છે? 1 થી 5 ચેપ્ટર છે અને આપણને પ્રશ્નો પૂછાવાના કેટલા? 10. એનો મતલબ કે દરેક ચેપ્ટરમાંથી કેટલા પૂછાય? આપણને 2 પ્રશ્નો પૂછાય. એટલે પહેલો ને બીજો પ્રશ્ન આપણને કયા ચેપ્ટરમાંથી પૂછાય? પહેલા. ત્રીજો ચોથો આપણને બીજા, અને પાંચમો અને છઠ્ઠો ત્રીજામાંથી, સાતમો અને આઠમો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી અને 9 અને 10 નંબરનો પ્રશ્ન પાંચમા ચેપ્ટર. એનો મતલબ કે ચેપ્ટર નંબર 1 માંથી 2, ચેપ્ટર નંબર 2 માંથી 2, 3 માંથી 2, 4 માંથી 2 અને 5 માંથી 2. દરેક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો લખીએ તો આપણને 2 એમસીક્યુ એકમાંથી પૂછાય એટલે 10 એમસીક્યુ થાય અને દરેકના કેટલા ગુણ? આપણે જોયું પ્રમાણે 1 ગુણ એટલે 10 એમસીક્યુ ના કેટલા ગુણ થાય? 10 ગુણ થાય. આ એમસીક્યુ ની વાત થઈ. હવે સેક્શન બી. સેક્શન બી ની અંદર આપણને શું પૂછાય? તો સેક્શન બી ની અંદર આપણને વીએસક્યુ પૂછાય. વીએસક્યુ કેટલા પૂછાવાના? 5. અને ચેપ્ટર બી કેટલા? 5. તો સીધું જ ખબર પડી જાય કે દરેક ચેપ્ટરમાંથી આપણે એક વીએસક્યુ કરવાનો. વીએસક્યુ એટલે શું? તો વીએસક્યુ એટલે એક વાક્યમાં જવાબ આપવું. જે 11 નંબરનો પ્રશ્ન એ પહેલા ચેપ્ટરમાંથી, 12 નંબરનો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, 13 નંબરનો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, 14 નંબરનો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી અને 15 નંબરનો પ્રશ્ન એ પાંચમા ચેપ્ટરમાંથી પૂછાશે. વિભાગ સી ની અંદર આપણને કુલ 8 પ્રશ્નો પૂછાવાના છે અને 8 માંથી આપણે લખવાના કેટલા છે? તો 8 માંથી આપણે 5 લખવાના છે. એટલે આ 5 પ્રશ્નોની તૈયારી કરવા માટે આપણે કેટલા ચેપ્ટર કરવાના છે? 5. અમુક ચેપ્ટર તમે ન કરો ને તો પણ ચાલી જાય, તમારે નક્કી કરવાના કે કયા નહીં કરવાના. હવે 16 નંબરનો જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 1 માંથી પૂછાય. 17 નંબરનો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 2 માંથી પૂછાય. 18 અને 19 નંબરનો પ્રશ્ન એ ચેપ્ટર નંબર 3 માંથી પૂછાય. 21 અને 20 નંબરનો પ્રશ્ન એ ચેપ્ટર નંબર આપણને 4 માંથી પૂછાય અને 22 અને 23 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાય. એટલે તમે ખાલી 3 જ ચેપ્ટર કરો ને, ત્રીજું, ચોથું અને પાંચમું, તો પણ 6 પ્રશ્નો થઈ જાય. તમારે લખવાના કેટલા છે? 5 છે. એટલે 8 માંથી 5 લખવા હોય તો 3 જ ચેપ્ટર કરે તો પણ ચાલે. પરંતુ મેં કીધું એ પ્રમાણે પહેલું ને બીજું ચેપ્ટર પણ હોશિયાર વિદ્યાર્થી વાંચે તો આપણને બોનસ રહે, કેમ કે આ જે નાના સવાલો છે ને એ આમાંથી પણ આવી જાય. જો કે મોટા સવાલ તમે તૈયાર કરો એટલે એમસીક્યુ ને વીએસક્યુ તો એની અંદર આવી જ જતા હોય, એટલે એ પણ તૈયારી થઈ જાય. એટલે તૈયારી એ પ્રમાણે કરવાની. ડી. જે ડી વિભાગ છે એ ડી વિભાગની અંદર કયા પ્રશ્નો પૂછાવાના છે? તો 3 માર્ક્સ વાળા પ્રશ્નો પૂછાવાના છે. કેટલા પ્રશ્નો પૂછાવાના? તો 8 પ્રશ્નો પૂછાવાના
અને 8 માંથી લખવાના કેટલા 5 પણ એકના કેટલા માર્ક્સ 3 એટલે આ વિભાગ 15 માર્ક્સનો છે એવું આપણે આગળ પણ જોયું. હવે 15 માર્ક્સ મેળવવા માટે જે 24 નંબરનો પ્રશ્ન અને 25 નંબરનો પ્રશ્ન છે ને એ ચેપ્ટર નંબર 1 માંથી પૂછાય. 26 અને 27 નંબરનો પ્રશ્ન છે ને એ ચેપ્ટર નંબર 2 માંથી પૂછાય. ત્યાર પછી 28 અને 29 નંબરનો જે પ્રશ્ન છે 28 અને 29 એ ચેપ્ટર નંબર 3 માંથી પૂછાય અને 30 નંબરનો 4 માંથી અને 31 નંબરનો 5 માંથી. એટલે તૈયારી કરવી હોય તો આ 31 અને 30 એ ચોથા પાંચમામાંથી છે. પણ પહેલું, બીજું અને ત્રીજું છે એ બધામાંથી બબ્બે પ્રશ્ન પૂછાય અને આપણે હાથમાંથી 5 જ લખવાના છે. એટલે એ 3 ચેપ્ટર કરે તો પણ ચાલે 3 માર્ક્સ વાળા માટે. ઓકે, છેલ્લો વિભાગ એટલે વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર આપણને કુલ 3 પ્રશ્નો પૂછાય અને તેમાંથી આપણે લખવાના કેટલા 2. આ દરેક પ્રશ્નના કેટલા માર્ક્સ હોય તો 5 માર્ક્સ હોય. એટલે 5 માર્ક્સ મેળવવા હોય તો આપણે આ 3 ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો કરવાના. એ કયા કયા હશે? તો એક તો પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને 5મું ચેપ્ટર. એટલે પહેલું, ત્રીજું ને 5મું એમ 3 કરી લેવો તો આપણે 2 પ્રશ્નોના જવાબ આવી જાય. હવે બધામાંથી તમારે નક્કી એ કરવાનું કે મારે કયા ચેપ્ટરને વધારે ભાર આપવાનો, ત્રીજાને, ચોથાને, 5માને. કેમ કે ત્રીજું ચેપ્ટર છે ને અહીંયા પણ છે. જો ત્રીજું ચેપ્ટર તમે આગળ જુઓ, અહીંયા પણ છે. ત્રીજું ચેપ્ટર તમે એની આગળ જુઓ તો અહીંયા પણ છે. એટલે ત્રીજા ચેપ્ટરમાંથી તો ઘણું બધું છે. તો ત્રીજા ચેપ્ટરમાંથી સી ના પ્રશ્નો પણ છે. ત્યાર પછી ત્રીજા ચેપ્ટરમાંથી ડી ના પ્રશ્નો પણ 2 છે અને ત્રીજા ચેપ્ટરમાંથી 5મો પણ છે. એટલે ત્રીજું ચેપ્ટર તો ભૂલવાનું જ નહીં. ત્રીજું ચેપ્ટર તો આપણે કરી જ લેવાનું, આ ઓકે કરી દેવાનું. ઓકે, બીજું કયું ચેપ્ટર છે જે આપણે કરવા જેવું લાગે એ મેં તમને કહું. જો 5મું ચેપ્ટર, 5મામાંથી અહીંયા પણ છે, 5મામાંથી અહીંયા એક જ છે પણ અહીંયા 5મામાંથી છે ને. એટલે 5મું ચેપ્ટર ને ત્રીજું કરી લેવાનું. કયું ચેપ્ટર કરવાનું? ત્રીજું અને 5મું. કેમ કે 5મામાંથી પણ કયા માર્ક્સનો છે? 5 માર્ક્સ વાળો છે અને સીમાં પણ છે આપણને દેખાય છે અને ડીમાં પણ આપણને દેખાય. એટલે ત્રીજું ને 5મું આપણે ખાસ કરી લેવાનું. ત્યાર પછી પહેલું ચેપ્ટર જુઓ તો પહેલા ચેપ્ટરમાંથી અહીંયા પણ છે. જો પહેલું ચેપ્ટર જુઓ અહીંયા તમે, અહીંયા પણ છે અને પહેલા ચેપ્ટરમાંથી આપણને 5 માર્ક્સ વાળો પણ છે. એટલે પહેલા ચેપ્ટરમાંથી 3 માર્ક્સ વાળા 2 છે અને 5 માર્ક્સ વાળો 1 અને પહેલા ચેપ્ટરમાંથી અહીંયા પણ છે. એટલે તમારે ચેપ્ટર ખાસ જો તૈયાર કરવા હોય તો કયા કરવાના? પહેલું, ત્રીજું અને 5મું. પછી બીજા તો કરવાના જ છે પણ પહેલું, ત્રીજું અને 5મું આ ખાસ કરી લેવાનું અને પછી સમય વધે ને તો બીજું ને ચોથું તો કરવાનું છે, ના નહીં પાડતો, પણ પહેલા આને તો ખાસ તૈયાર કરી લેવાનું. કેમ કે પહેલું, ત્રીજું ને 5મું એ ઈમાં પણ છે, સીમાં પણ છે, ડીમાં પણ છે. બધી જ જગ્યાએ આપણને જોવા મળશે. એટલે ચેપ્ટરની તૈયારી કરો તો તમે સારા માર્ક્સ મેળવી શકો. આભાર.